સાબરકાંઠાના હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને નીટ પરીક્ષા મુદ્દે જન આક્રોશ રેલી યોજવામાં આવી। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થયેલી આ રેલી જૂના બજાર જિલ્લા પોલીસ કચેરી માર્ગ પસાર થઈ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે સમાપ્ત થઈ। કોંગ્રેસે ડીઝલ, પેટ્રોલ, ખાતર અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે રોષ વ્યક્ત કર્યો અને નીટ મુદ્દે વિદ્યાર્થીઓ ન્યાયની માંગ કરી। આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને હિંમતનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં અને ગુજરાતની અંદર જે મોંઘવારીથી પ્રજા પીડાઈ રહી છે એના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર આજે મોંઘવારી વિરોધી અને નીટ પેપર ફોડી અને હજારો લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં ધકેલી દીધું છે એવા ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવા સાથે આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે ખાતરનો ભાવ વધારો હોય, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ખૂબ મોંઘી થઈ છે ત્યારે જીવન જીવવું દોહલું બન્યું છે। ત્યારે આજે હિંમતનગર શહેરની અંદર વિવિધ બજારોમાં ફરી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ આ રેલીની પૂર્ણાહુતિ કરી અને પ્રતિકાત્મક વિરોધ કરી અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને જગાડવાનો આ પ્રયાસ હતો। સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર અવિરતપણે છેલ્લા 10 દિવસથી મોંઘવારી વિરોધ, નીટ પેપર વિરોધી અને આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે આક્રમક કાર્યક્રમો આપવામાં